કુલ રૂપિયા 21,52,000 ના મુદ્દામાલ સાથે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના આઈસર કન્ટેનર ટ્રક સાથે એક ઇસમને પકડી પાડતી ઝોન 2 એલસીબી શાખા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 સુરત શહેરના આગામી આવનાર ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરીથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય અને શાંતિપૂર્ણ તેમજ ભયમુક્ત રીતે ઉત્તરાયણના તહેવારની ઉજવણી થાય તે હેતુથી તેમજ કોઈ પણ પ્રકારની સિન્થેટિક દોરી કે નાયલોન સિન્થેટિક મટીરિયલ સિન્થેટિક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય કે જેના ઉપર કાચ અને લોખંડ કે અન્ય હાનિકારક તત્વોનો લેપ ચડાવી દોરા તૈયાર કરેલ હોય તેવા દોરા મેળવવા, સંગ્રહ કરવા, વેચાણ કરવા, ઉપયોગ કરવો, હેરાફેરી કરવો જેના ઉપર પ્રતિબંધ જાહેર કરેલ હોય તેમ છતાં કેટલાક લોકો આ જોગવાઈઓનો ભંગ કરી જાહેર જનતામાં હાનિ પહોંચે તેવું કૃત્ય કરતા હોય તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને ઝોન 2 એલસીબીના પોલીસ માણસો ઝોન 2 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે ડિંડોલી સાઈ પોઈન્ટ 4 રસ્તા પાસે આઈશર ટ્રક નંબર GJ23AT5695 માંથી કુલ 60 બોક્સમાંથી 2880 પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબીનની સાથે આરોપી અનિલ કુમાર શંકરલાલ મીરાને પકડી પાડી તેની પાસેથી આઈસર ટ્રકમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબીન નંગ 2880 કિંમત રૂપિયા 11,52,000 તથા આઈસર કન્ટેનર ટ્રકની કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ રૂપિયા 21,52,000 નો મુદ્દામાલ કબજે કરી મજકૂર આરોપી વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આરોપી અનિલ કુમાર શંકરલાલ મીણા ઉંમર વર્ષ 22 મૂળ રહે પાડલી ગુજેશ્વરનગર ઢોલકા વાયા વિકાસનગર તાલુકો જોતરી જિલ્લો ડુંગરપુર રાજસ્થાન તથા મુદ્દામાલ ડિંડોલી પોલીસ સ્ટેશનને સોંપેલ છે।